આ તો ઘણા દાડા છે ને હવે ઘઉં જોવા જવું ના ઘઉંમાં ચમચમ છે ના ભાગીદારે મારો છે ચમચમ કર્યું છે હવે આ રાજગારો તો સારો છે આ વિજયભાઈ નો હો મહેનત કરી છે લાગે આ શું એટલે હા એને તો કાઠીએ મળીએ લ્યો આ તો ગમ પર આશું જ નહીં આ ગાયો ખાઈ ખાઈને કોઈ કરી ના છે જો મારો છે ભાગીદાર ન્યાજ્યા નથી ઘઉં કોઈ નઈ અલ્યા એ અનુ મારા શું કરવું આ ગત્તું હર રાખવાના મારા છે આવા ભાગીદાર રાખે ને તો આવું જ થાય ગત્તું હર રાખતા નહીં કા કશું કોઈ વાતે ઠકોણું નહીં આ જો કે ના મારે શું કરવું હવે ગોતવા પડશે ચોઈથી રાતના વરે રાખતા નહીં કોઈ નઈ શું કરો છો? હવે બીજું ભાઈ આ જો આ મારા છે આ ભાજ્ય કેવું ગત્તું કોઈ સારું રાખ્યું છે પણ હવે તમારા ભાઈઓ તો બજારમાં જાય ને મજા કરે છે હાલ તો ચમ હોત નો મોડો આવે છે ને ગાયો તમારે સરતી હતી મેં કાઢી પણ આ જો આ તો મારા છે ઓવેન તો રાચીને એવી ભૂલ કરી છે ને ઓવેન તો બાદ ના લવરાય પણ હોજે કોઈ છોટો પાણી લઈને હું તો નથી જાતો ને એ હવે મારે જોવું પડશે હવે કઈ રહેશે હાર્યો મારો છો દાડો તો તમને ના મળે આ જો પણ આ કહું તો જો આ ગત્તું ન્યાજા નહીં ના ગાય ની વરે નહીં રાખી ના પાવામાં લાગે કોઈ ભલે વાર નહીં ના જો બધું ખાઈ ગઈ તમારે તો ખાઈ તમારે બધું હવે તો આટલી સિઝન હોય ને રવાના કરવાથી એવું છે એમ બરોબર ના આપડે વ્યવસ્થિત હારો ભાઈઓ રાખવાનો ભલે પોત પછી વધારે લઈ જાય હો ના જો હજી પાયું નથી ગયું ઢેપો ખેતરમાં પડ્યો છે શીખર આ જો આ મારા છે ચોય રહી છે પણ આ ખેતરમાં તાકતા જ નહીં ગતું તમારે તો યાર બધું ખાઈ ગયું છો વર નહીં રાખો તો તમારે તો મેળવરાવશે આ મારા શેરડી બીજું કહો આવું પડશે આ જો કે આવું ને આવું કર્યું હતો રાખવો જ નહીં હલકાર તો ના જો અમારા રાત કરો જોજો આ તો ઈ મોલી જ જતો હતો કે ઓવેન માં આવ્યો રાત કરો તો જબ્બર છે આ જો કેવો આવ્યો છે લાલ દોડો આવ્યો છે કે નહીં ઓય આપણા અમારા રાજગરાની તો યાર વાત થતી છે જો અમારે ચોય ટોળું દેખાય છે ગાવડું બાવડું કોઈ આવે છે તમારે તો જો બધું ખાઈ ગયું ભાગીદાર કોઈ વર રાખતો નહીં આવો રખવરાય ભાગીદાર ના હોય તો આટલી સીઝન હોય ને રવાના કરું તમે જોવો ને આ જો કે ના ગતું કોઈ વાતે કોઈ હરજ નહીં રાખતા એટલે સાચી વાત છે ઘોડે આવું રખવરાય આપડો ભાગ આલવો મજૂરી કરાવડાવી તો મારો ઓછું તો વર રાખવી નહીં હવે ના રખવરાય હવે ભાગીદાર ને આવો ના હવે એમ તો હું આ હશે દશે થઈ ને આટલી સીઝન રાખી ને રવાના કરું પણ હવે હોય ગોતવા પડશે એ તો હવે તમારે હોજ ના ભેગા છે હાલ તો દાડો વાત છોડો હા સારું હેડો તમે હેડો હું થોડુંક હમું કરીને આવું સારું આટલું હમું કરો પડું તમારે એટલું રોટલી ખાવા થાય ગવાની હો સારું તો અરે ભેળા ની તો મને ખબર છે ચોય પહોંચ્યા હશી ને હવે હોય ની કાલ વાત કાલે હોય ને ખબર કાઢું હવે આ હોય ને ઘોડ મારા છે વર રાખતા હતા સારું વર રાખવી નહીં ના કરવું છે મારા બધા ધણીએ કોઈ ખાતરે લાવતો નહીં કે દવાઈ લાવતો નહીં હાલો કેટલો થઈ ગયો છે તો બેઠા બેઠા હવે નેદવો તો પડશે જ ધાક અને ઝાટકાનું કીધું પણ મારો બધો કોઈ લાવે દે એમ નહીં નેજી નોખું તાર શું કરું ધણી કોઈ લાવે એમ નહીં મારો બધો નેદવું તો પડશે જ તાર નેજીને ચોખ્ખું કરવું પડવું ના તો ઘઉં કોઈ થાય નહીં આવરા બીજું ભાઈ શું પથરા વેણો થયો પથરા નહીં વેણતો આ ઘઉં નેદું છું તો મેં તો કીધું પથરા વેણો ના ઘઉં નેદું તું જો કાળો કેટલો છોપરો છે આવો તો શું છે પણ તો કોઈક તમારે શેઠ ને દવા બીજી લાવી એટલે દવાનું તો હવે કઈ થાય છે પણ આપડો કોઈ દવા લાવે એમ નહીં તો કે તમે નેદો પડું એમ ક્યાં થાય અને ગાયો ઘઉં ખાઈ ગઈ છે કોઈ ઝાટકા બટકા કોઈ લઈ આલી એટલે રાતની ઘડીએ ઓર રાખું તો પણ મારો બધું રાતનો હુઈ જાય પછી આવે ઝાટકાનું કીધું છે પણ મારો કે ઝાટકો કશું ના આવે કે એ તો કે તમે તારે ઓર રાખો કે ભાઈ શું કરું કે તું મારો શું હાલાય આમ તો સી કંજૂસ તારે જેવો કે કંજુલા દવાનું કીધું ને તો કે તમે નેદો પૂરો એટલે આટલા ઘઉં હવે નેદો ના નેદો આટલા ઘઉં ચા નેદો તો હવે ના ઘઉં તમે ચોઈ નેજી ને કેટલા દાડા વાટવા આવીને નેજીએ અને ખાતર નું કીધું તો કે ખાતર તો કે એક વખત નોશ્યું એટલે કે પટી ગયો હવે કે કોઈ ના થાય
હવે ઘઉં શું થાય કે જોજો આ તો આવા ઘઉં જોઈને મને યાર કોઈ ચિંતા થાય તમારી વાત હતી ને તમે આટલી મજૂરી કરો કાળી મજૂરી કરો અને કોઈ ભાવના શું કામ નાખો એટલે મજૂરી કરી કઈ તો હારું તૂટી ગયો છો આમાં પણ હવે આ જોજો હા ફોરા જ્યાં પડાવો છો તમે તો હવે ધણી મારો પડો કોઈ ખાતર બાતર લાગી આવતો નહીં કે દવાનું કીધું તો કે દવા ના આવે કે તો કે ઘઉં બગડી તો દવા થોડો બરોબર તો કોઈ ધણીને થોડું કહો અરે કઈ થાય છે હવે શું કરો કીધું હવે તારે હાજી નેદું પૂરું થાય ના રે બડી ધણી ઓટો મારે તો કહો કે ભાઈ લાવો ખાતર ઝાટકો વજેલો તો આપડે તો તમારે શેઠ આયા નતા હોય ના અઠવાડિયા કેમ ઓટો મારી દી રહ્યા પણ શું કે કાલે હું ખેતરમાં ઓટો મારવા આવ્યો તો કે હોય એટલે હીરા આયા હતા એમ હા કેમ કેતા કે અમારે તો હિયારી કોઈ કોમ કરતો નથી રખડા છે ધંધો કોમ ખેતરમાં જો નાલતો નહીં નેજતો નહીં કીધું છે ખાતર ને બાતર ને બધું કહું પણ કે કોમ માનતો નથી કેવું તો કીધું છે મારે અને મારી બેટી છે ને મને છોટી ઉજી સડી હતી થોડીક એમ પણ હવે હું ચમ કે કોઈ ના કહી એ વાત સારી હું હમણાં કહેવા છું તો હું બે જણા લડી રે એના કરતા કીધું તમે જે હોય કહેજો તમારે ના એ વાત સારી છે મારી બેટી તો યાર તમે આયા છો ને આયા છે હું બજાર ગયો હતો ચોક બજાર જાવ એમ કેતા હતા કે રખડ કરીને ગોમત્રા કરી હતી ખેતરમાં દબા હતા નહીં કોઈ એટલે ચો રખડા જો કે નેતા નહીં રે મન ખબર છે ને તમે ચો રખડો હોય ખેતરમાં હું નહીં પાડતો કાયમી એ તો હવે મહિને બે મહિને 15 દાડે તાકી તો કોઈ વધો નહીં જો તારે હું હેડું હવે આ નેદું પર એમ તો શી ખબર કે કાલ ધણી આવી ગયો હશે કહું જોઈ ગયો તો સો બે લડાતા હાલ તો આપણે હેડો હવે કરો તાર નેદું પૂરું હવે નેજે તારે મારો બધો વળ પાડવો પડશે તાર કોકોનો અરે હવે ખાવા બીજું ખાઈને આવો અને પાછું બપોર ચેડ ઘડી નેદું જગમાલજી હા કીધું હવે ખાવા ખાઈને ખાતા નેદતો તો કે તમારે તો ખાવામાં આપણું ખાઈ ગઈ જો એ તો પણ હવે તાર તમે ઝાટકો બાટકો કોઈ લાવતા નહીં તો પછી ખાઈ જ જોઈએ કે પણ તમે ચો વર રાખતા જ નહીં વર રાખવી પડે અમે તો કોઈ ઝાટકા ના લાવવાના આ જોજો આ કોઈ રાખ્યું છે પણ હવે આવા ઠારતું તો રાતના તો શ્રી કોણ તો ઝાટકા લાવવા હોત તો વળી મુજ ના આવો તમે શું કેમ વાબા આલો થોડી પણ હવે તાર તમારે ઝાટકો લાવવો પડે તાર અને આ જો આ નેજેલું નથી ને કેટલા દાડા તમે નેજો છો આ 4 તગ નેજે છે પણ નેદા આટલું હવે તાર ચાર નેદાય તમારે દવા ના લાવવી પડે તમને નથી કીધું કે દવા લાવજો બધું મારે જ કરવાનું તો હું તમારે આલો શું કેમ ગોળા ભલા મોણો વાબા તો તમારે દવા લાવવી પડે કે મેં કીધું તું કે દવા લાવો દવા નોખું પડી તમે તો બધું મારે જ કરીને આલવાનું પછી હું ભાગે શું કેમ વાબા આલું બધા ખર્ચા કરવાના તો દવાનું કીધું તમારે તો ખીચામાં હાથ નાખતા તમને જોર આવે છે હવે નેદાડું છે ચોથી ખિસ્સામાં હાથ નાખા તમને શું કેમ વાબા આલ્યું છે તો ખાતર નું કીધું તો ખાતરે લઈ ગયા નહીં હવે ઘઉં શું મારા ભાગમાં આવશે આવું ને આવું કરો છો 10 વાગે તો ભલા ઘેર ખાવા જો પર મથવાનું કે નહીં પછી તો ખાવાના ટાઈમે તો ખાવા જવું પડે પછી ભૂસું મરી ના દેવાનું પણ આ પાક છે તો આપણે ખાવાના શું ખા કોક કામ કરો અમે એ તો તમે કોક ઝાટકા મશીન ને ખાતર ને દવા ને બધું લઈ આવો તો હરખું પાકશે લ્યો તો હું જ ના વાવું પડું તો તમે શું કામ આલુ વાબા તો તમે વાવો ફરો અમારે મત વાબા હાલો શું કરવા હાલો તો હવે આ સીઝન પૂરી કરીને હવે તમે તો કાઢવાથી તમે તો આવું ને આવું કરો તો કજી એક સીઝન જ રાખી નહીં લાવતા વગી તો મારે આટલી સીઝન પૂરું થાય એટલે બધું છૂટું જ થઈ જવું છે મારે કોઈ વાબા કોઈ ના આલે ને મેં વાબા આલ્યું છે ને હવે તમે કેટલી ગરમી કરો છો ઘણા વાબા વાળા રે જો વાબા આલસી જો હવે આ પૂરું કરીને જાજો ના નેદો હવે હાલ ને હાલ બેહો મારે તો આટલું પૂરું નહીં કરવું ને મારે તો આ તો છૂટું થઈ જવું છે તમે તમારી રીતે બધું પૂરું કરો આ ખવડાઈને હવે છૂટું થવું છે આ બધું ખાઈ તો જી બસ છૂટા જ થો ખાઈ જ જોઈએ કે તારે ઝાટકા મશીન બશીન કચું લઈ આવવા તો બીજું ભાઈ ને ઝાટકો ગોઠવેલો એક ગાય થાય ને એ તો આશે વાવી છે એટલે વળગાડ્યા છે હોય તમને તો ભાગે આલ્યું છે એ તો ભાગે આલ્યું હોય તો ઝાટકો લઈ આવવો પડે કે ધણી ને તો તમે તો કોઈ હવે ઝાટકા અમારે અમી ના રાખો તો ઝાટકા વળગાડવાનું તમને આલો બાબા અમી તો ભાઈ તાર હાશી ઓર રાખો નહીં તો અમે તો હવે છૂટા થઈ જાય તમે તાર હાશી ઓર રાખો ને ભાવ તમારે કશું જો હાડો એ તો હું હાશે કર્યું આ જો આ કોમ ચોર છે ને આ હોય ને તો ભાગે બાબા કોઈ ના હાલે હવે મારે જ બધું હાથ કોમ માં હાથ લેવું પડશે આ જો હેડ્યા પરામેડી હવે બીજા કોક ને આલવું પડશે મારું બેટું હું તો શાનો કરી આ કોક બીજા લાવવો પડશે હવે કીધું જ પડ્યું છે પણ હવે મારે બીજા કોક ને ગોઠવવો પડશે હવે કાલ તો નવો ઝાટકો લાવું ખાતર બાતર લાવી ને ઘેર ખાતર દવા પડી તોય મારો બેટો જાતો નહીં લેવા હેડો હવે કોક ને બીજા ને જ આલું હોય તો વાબા જ નહીં આલું હેડો તાર હવે પછી વાતવાની મારા વર્ષે નાતો પાડી પડી છે પણ બધું ઘેર લાયેલું ખાતર ને દવા પડ્યું છે એને પાસે નખાઈ અને આટલી સીઝન હોય પછી છૂટો કરું હેડો એના ઘેર જાતા હું
તો મારા ઓછા રીસ ચડે હેડી પરાશે શું કરવું આવા ને આવા નહીં બતાય હવે ઓય મનાવા પડશે આ બધું ઘેર લાયેલું પડ્યું છે ને કોઈ જાતા નહીં હેડો એમ ઘેર કહેતા આવું ને હું બોલાવતા આવું ક્યાં હું ઈ કયો હજાય હવે તો ઊંઝા છીએ ચલ એટલે જગમાલજી હા ચમલે આયા તમે તો એટલે પણ આવત રહે કે હવે તમે તાર જેવું તેવું બોલો તો પછી કેટલી ઘડી અમે ટક્કર થાય ને એટલે પણ ઈ તો હવે કેવરાઈ જાય પણ તમારે રીસ ચડી ના આવરાય કે યાર ભલા મોણા પણ તમે રીસડે એવું કર્યું જ છે ને હવે તમે કોકના આગળ વાતો કરો કે અમારે તો ભાગીદાર કોમ નથી કરતો હવે રાજદાડો આખો દાડે અમે બે તમારા ઘઉં તો મતતા હોય છે પણ કેમ કીધું મેં એવું વળી આ પેલા બીજું ભાઈ કહેતા નતા રહ્યા તમે હીરે મન કહેતા હતા કે તમારે શેઠ તો આયા હતા કાલ કે તમે તો વગી બોલતા જ રાખે જમ તમ મન કે રીસડે એવું બોલ્યું છે એટલે મેં તો એવું કોઈ નહીં બોલ્યું ને ખાલી એમ કીધું કે આ કેટલું મારું છું હોય રાજગારો છે ને આપડે તો વરજ નહીં રાખતા એટલું કીધું છે મેં છે વધારે કીધું નહીં કોઈ તો એ તો વગી કહેતા હતા કે તમે તો કે ના મને કે રીસડી જી કે એવું બોલતા હતા કે ના ના હું મહારાજે કે કમાણ્યો ના. કોઈ શબ્દો કોઈ બોલ્યા નહીં ખાલી એટલા બે શબ્દો કીધા છે અને હવે તમે ભલામણો ખોટું લગાડી જ ના આવવાના બધું ઘેર લાયેલું પડ્યું તમે ઘેર ઓટો મારવા જાશો ના ઘરે તો કોઈ ગયા નહીં પણ આ તમે બીજાના હાલે વાતો કરે એટલે મારું બધું હવે અમારે ખોટું તો લાગે કે એટલે અમે તો આયા ના અમે તો કોઈ અધૂરું મેલા ના એટલે કોઈ તો વધારા વાળી વાતો કરી છે ને કોઈ કીધું નહીં મેં અને તમે ઘેર જો ને બધું ખાતર ને બધું લાયેલું જ પડ્યું છે દવાઈ પડી છે કેમ હોવે હવે 2 દાડા સુધી ઝાટકો લાવે એટલે તમારી એ શાંતિ થાય ને આટલી સીઝન વાવો પડી તો ઝાટકો લઈ આલો તો વળી બોધું ભરો તો વળી ગાયું ખોય ના નકે તો પછી મારે શું ભાગમાં આવે ચોથા ભાગે તમે કહેજો તો તમે એક કામ કરો આજકાલમાં તાર બધો પણ હું 2 દાડા સુધી ઝાટકો લઈ આલું રહો તમને એ હારું હેડો તારું બોધું ભરો મત અને તમે હવે આ તો બે ભાડા એટલે બે વાતો કેવરેજ ખોટું લગાડવા ના હોય એમાં ના ના એવું તો કોઈ ખોટું નહીં લગાડ્યું અને હવે તમે ઘર અમારા આવો તો બસ બધું લઈને આવજો ખાતર ને બધું પછી પાઈ ને હારું, હારું. દવા ને બવા સોટો પર એટલે ફળે બળી જાય ને બધું કમ્પ્લીટ થઈ જાય હો. આવો, ખાતર બીજું નોશીને પાઈ નો હું હોવે હો પાણી છૂટે એટલે હારું હેડો તો આવજો 2 દાડા સુધી પાછો એ હારું હેડો હા જોઈ બેટા મારા ધણી થોડાક તડકાયા એટલે આમ આવી જાય લેન ઉપર નગ માવડા તો ભાગીદારની તો ધૂળ કાઢી નાખી પણ એ તો હવે હેડો આગા પાછું થોડું ઘણું તો થાય પણ એકબીજાને ખમિયા ખાવી પડે કોઈ વધો નહીં તો બોલે હવે શેઠ છે હેડકા હવે ઘરે જવું અને પછી દવા ખાતર ને લાવીને પછી પાવ ઉપર ખાવું હેડ મોએ દવા લેતા આવું ખાતર લેતા આવું પાઈ લોકો ખાવું ખાવું થાય કે રોટલી ખાવા ચાલે કે શિયાળામાં બગી